જય ભીમ, જય સંવિધાન. નમો બધાય મિત્રો. જસદણના પ્રભાબેન કોળી તેમની દીકરીને રાજગોરનો બ્રાહ્મણનો છોકરો ઉપાડીને જતો રહેલો હોય બોટાદથી, અને તે દુકાનમાં કામ કરતી હોય તે છોકરી, અને 1.5 મહિનો કામ કર્યું હોય, અને તે છોકરો એ છોકરીને બેન કહેતો હોય અને ઉપાડીને જતો રહ્યો. અને પ્રભાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કાયદાકીય સલાહ લીધી. જોરદાર રેકોર્ડિંગ. આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો સાંભળો આગળ. મનસુખભાઈ બોલો છો? હા. હેલો. હા બોલો. મનસુખભાઈ બોલો છો? હા. હું જસદણથી પ્રભાબેન બોલું છું. ક્યાંથી બોલો? જસદણથી પ્રભાબેન. જસદણથી પ્રભાબેન. પ્રભાબેન કઈ સમાજમાંથી? હે? કઈ સમાજમાંથી? કોળી પટેલ. બોલો ને પ્રભાબેન. એ આમાં એવું છે, મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે ને. કોણ લઈ ગયો? એ રાજગોર બ્રાહ્મણનો છોકરો. ક્યાં ગામથી? બોટાદથી. બોટાદથી? હા. હા. એની દુકાનમાં મારી છોકરી કામે જતી હતી. હા. ઉંમર કેવડી છે? મારી છોકરીની ઉંમર છે 20 વર્ષ. હે? 20 વર્ષ. 20. હા તો 20 વર્ષ સુધી એમાં કઈ થાય નહીં. હે? ફરિયાદ ન થાય? ફરિયાદ તો કરી, પણ ફરિયાદ કોઈ સામું જ નથી જોતા. ફરિયાદ ન કરી હોય, ગુમસુદા લખી હોય, છોકરી ખોવાઈ ગઈ છે એવું. હા, એવી ફરિયાદ કરી હોય. ના ના, રાજકોટ હોત બી એવા કેસ લખાવી. હા, પણ ઈ જ લખ્યું હોય. 1.5 મહિનો થયો, જે કઈ જવાબ દેતા નથી. હા, તો એમાં છે ને, ઈ છોકરી પુખ્ત ઉંમરની છે, એટલે એને પ્રેમ કર્યો હોય, એમાં કોઈ ડિસ્ટર્બ ન કરીએ, કે પોલીસે દખલ ન કરીએ, કે કોઈ કાર્ય કરે ન કરીએ, કેમ કે ઈ એની ઈચ્છા હોય ત્યાં જીવી શકે. 1.5 મહિનો કામે ગઈ હતી. તેના કામમાં હતી? એને દુકાનમાં જતી હતી. બેન કરી માની હતી. બેન કે ઈ મારી બેન કે, એક બેન છે ને બીજી બેન કે મારે કે કોઈ દી કે આમાં કઈ આવે જ નહીં કે માસી કે, અને તમે મારી ઘરે મારી દુકાને મોકલો કે એને બીજી દીપકભાઈ રહ્યા ને દીકરી અમારે ઘરે હોત બોલાવા આવી હતી. મેં કીધું ના ના, મારે મોકલી નથી મેં કામે. મેં કીધું અને મેં ગરીબ માણસ એટલે મેં કીધું 5 દીકરીઓ છે માટે કામે મોકલી ને એમાં પટાઈને લઈ ગયો. કેટલાથી કામે મોકલી? હે? કેટલાથી કામે મોકલી? 1.5 મહિનો કામે મોકલી મેં. તેના કામમાં હતી? કાપડની દુકાનમાં ડ્રેસ ને વેચે ને એ દુકાનમાં. દુકાનનું નામ શું છે? દુકાનનું નામ તો એ બીજા ભાઈનું રબારીની દુકાન છે, ભાડે રાખી છે એની દુકાન. ભાડે દુકાનો છે એની દુકાનો નથી. અને એ છોકરી જે રહીને એનું ટૂપી નામ છે, ટૂપી નો હાથ છે. દીપકભાઈ મંદિર હે ને એની દીકરીનો ટૂપી નો હાથ છે, ભગવા વાળી. કાંઈ વાંધો નહીં, તમારી છોકરીને એના ફોટો મોકલો. આ છોકરો ઉપાડી ગયો એના ફોટા છે? હા. હે? ફોટો તો છે એનો. હા. છોકરાનો ફોટો? છોકરાનો ફોટો છે. તો આનો વોટ્સઅપમાં મોકલો. અને ઈ બેન કેતો હતો? હા, એ બેન કેતો ને ગઢડી વાળી મેલડીના હમ ખાધા, પછી માતાજીના હમ ખાધા, પછી મોગલમાના હમ ખાધા. શું ખાધા? કે મારી બેન છે કે હું કાંઈ નો એમ કે મારી બેન સામું કોઈ સામું જોવે ને તોય કે હું કે એને કાપી નાખું કે બેન કર્યું દુકાને ગઈ ત્યાં લઈ ગઈ. પણ એ તો બીજા સામું જોઈ તો કાપી નાખે ને? હા. આવડો આ જોઈ તો એટલે ઈ જ તે એને એમ કે મારી બેન સામું કોઈ જોવે તો કે હું કાપી નાખું એમ. આવું કર્યું એમ. હા, એમાં ઈ એને એમ હમ ખાતા હોય કે હું મોગલમાના હમ ખાવશું, જો આની હમ કોઈ જોઈને હા તો હું એને કાપી નાખું. હા. એ તો ઈ સાચી વાત છે. ઈ આને પ્રેમ કરતો બીજા એને હું જોઈ એટલે કાપી જ નાખ. હા, આપણે તો ન ખબર હોય ને આવી રીતના કરશે, બેન કરીને આવી રીતના કરશે, આપણને કઈ ખબર ન હોય. અને અમે ગરીબ માણસ છે, અમારે 5 દીકરીઓ, એટલે કામે તમારી દીકરી અમારે જાતી હતી બધી કામે. અમે કામે જઈએ છીએ. અમારા ઘરવા આવ્યા એ છોટી મજૂરી યાર્ડમાં કામે જાય છે. એટલે આપણે ધોડ્યા બહુ ધોડ્યા, પણ અમને પોલીસે કઈ જવાબ દીધો નહીં. જયારે એમ ગયા ને
તો અમને એમ જ છે કે જમાદાર છે જ નહીં, મોટા સાહેબ છે જ નહીં. ઘેરે જઈને તો એમ કે પછી રાજકોટ કેસ મોકલાયો, રાજકોટ થી અહીંયા આવ્યું તો એને કઈ જવાબ જ ન દીધો અમને. ઈ બેન તમે ભણેલ નથી ને એટલે એમાં કેસ ફરિયાદ ન થાય, એમાં ગુમસુદાની ફરિયાદ થાય. એટલે પોલીસ માં ઈ પાવર જ નથી કે ઈ એને પકડી શકે. હા હા. સમજ્યા? તમે કાંઈક મદદ અમને કરો તો વધારે સારું એમ. છોકરી હારે વાત થઈ છે? નથી થતી. આજ 5 વાર ખુલ્યો અને પાછો બંધ થઈ ગયો. છોકરી હારે વાત જ નથી થતી. હા. એને ફોન દે તો વાત થાય ને, નકર શું વાત થાય. તમારું નામ શું કીધું? મારું નામ પ્રભાબેન. પ્રભાબેન આખું નામ? ગોરધનભાઈ રોજાસરા. રોજાસરા, બરાબર. અમે ખડકાના રહેવાસી છીએ પણ અહીં રહી છે. તો વારવા વારેની છે. ઈ વારવા વારે લઈને છે આપણે લઈએ બારે. હા 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 હા, તો એમ છે. બોલો હાલો. કાંઈ વાંધો નહીં. તમે કરીશ તો ફોનમાં ફોટો મોકલ ને. હા, છોકરીનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો હા. અને આ છોકરાનો ફોટો મોકલો. અને છોકરીનો ત્રણેયનો મોકલું ને. હા, ત્રણનો ફોટો મોકલો. પછી આ છોકરાની દુકાન એની પોતાની હતી કે એ ત્યાં કામે જતો? ના ના, એ દુકાન એની હતી પણ એને ભાડે રાખી દીધી. ઠીક ઠીક. તો અત્યારે દુકાન બંધ છે ચાલુ? અત્યારે બંધ છે. એ ગયો ને તેદુની બંધ છે. હે? એ ગયો ને તેદુની બંધ દુકાન છે. હા, તો એની બધી દુકાનો બંધ થઈ જાય. કેમ કે આમાં શું છે કે આમાં હારે હારે દુકાનો બંધ થઈ ગઈ. હા, અને અમે ગરીબ માણસ છીએ અને અમારી દીકરી માથે અમારી માથે ઘરકામ હાલતું હોય. થોડું ગમે ના થોડો ધંધો આવતો હોય એટલે આપણે મોકલતા હોય દીકરીઓને. કાંઈ વાંધો. અને અમે તો ગરીબ માણસ છીએ ભાઈ. હા. આ છોકરો કઈ સમાજનો કીધો? એ બોટાદનો. હા, એટલે કઈ જ્ઞાતિનો છે? હે? એ કઈ જ્ઞાતિનો છે? એ છે રાજગોર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. હા, એ તો તમને તમારા ઘરે એને વહી ગઈ ત્યાં લગન ફોન બોન હતો નહીં? છોકરી પાસે ફોન હતો? ના ના, છોકરી પાસે ફોન જ નતો. તમારા ઘરના ફોન બોન માંથી વાતો કરતી હોય? ઘરના ફોન માંથી વાતો કરતી હોય પણ અમને કઈ ખબર ન હોય. મને કઈ કે હું ભણેલી નથી, અભણ છું એટલે કઈ ખબર તો પડે નહીં. વહી ગઈ ખબર પડી કે ન પડી? વહી ખબર પડી પણ પછી અમે બહુ ગોતી સાંજે અમે રહી ગયા ને. અને કાલે 2-3 દી પેલા એનો ફોન આવ્યો ને. કોનો છોકરીનો? યા દીપક મંડીની છોકરીનો. એ કે મને કે જ્યાં હોય ને કે તું મને કે ગોતી તારા તેવડે હોય ને તો તું ગોતી જાય તો અસલ કોઈના પેટની હોતો કે. એમને તો એટલે બધા નહીં થોડી એમ મેં કીધું. મેં કીધું તમારી જોડે સાવકાર છે નહીં. મેં કીધું અમે થોડી છે નહીં. મેં કીધું તું હોય ને મને બતાવી દે. મેં કીધું તો જેમ કામ ગાયું મળી દેવા. હું તું મને હામી મળતી નહીં. તું કે મળી તો કાપી નાખીશ નહીં કે કટકા કરી નાખ દઈશ નહીં કે. કોણ મારી કિરેલા કરતા હાલ કે એવું કોણ બોલ્યું? દીપક મંડીને છોડી ટૂપી નામ. દીપક મંડીને છોડી એટલે એ કોણ? આ શું થાય? આ છોકરાને શું થાય? છોકરાને એને કાકી થાય. છોકરાની કાકી? હા. આ તમારી દીકરીને લઈ ગયો એ છોકરાની કાકી? હા, એ છોકરાની કાકી થાય. હા. કાકીનું નામ શું? ટૂપી નામ છે. ટૂપી. તૃપ્તિ? તૃપ્તિ. હા. તૃપ્તિ નામ છે એનું. હા. એટલે જેમ મને બોલવા મળી દીધી. હા. પછી પાછા અમે પોલીસ સ્ટેશન ગયા ને તો અમને પછી એને કાંઈ તો પાછો જવાબ દીધો નહીં કાંઈ. તમે બોટાદમાં કઈ જગ્યાએ રહ્યો છો? બોટાદમાં ભરવાડવાળી શેરીમાં રહે. ગરડા રોડે. એમ બાપનું નામ મહેશભાઈ પ્રતિક રવૈયા. હા. એન બાપનું નામ. પ્રોપર બોટાદ? દીકરાનું નામ. હે? તમારું બોટાદમાં જ રહ્યો છો? હા, એ બોટાદમાં જ રહે. ભરવાડવાળી શેરીમાં. તમે? ગરડાના રોડે. તમે? અમે રહી છે સિબલપરામાં જસ્તા. ક્યાં કણે? કોટીના રસ્તે સિબલપરામાં. છે તમે જસદણ થી બોલો છો? હા, હું જસદણ થી બોલું છું. આના છોકરો છે બોટાદનો? હે? છોકરો બોટાદનો? છોકરો બોટાદનો છે. અહીંયા અપડાઉન કરતો દુકાનમાં. ઠીક એટલે મતલબ માર્કેટની સામે દુકાનો છે એનું. 3 ઉપર ને 3 નીચે 6 બંધ છે. હા. કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો. હાલો છોકરીને યુટ્યુબ માં વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને? હા. હા એમ કાલે કે ફલાણા ભાઈ ટીકડા ભાઈ એવું કઈ નથી લપાચપા કરવાના ને?
હા ના ના મારો ઘરવાળો ના પાડી ને હવે અમારી આબરૂ જાય એમ છે ને હવે અમારે શું કરવું ને એવું કઈ લપાચપા નથી ને વાહિલા બીજા કઈ? ના ના હા બસ. અમારી દીકરી એટલે આવી જશે ને એમ. બેન દીકરી આવી જાય કે ન આવે એના સામે નથી. એ છોકરી અમે પ્રયત્ન કરી દઈએ આવવાનો. હા હા આ વિડીયો વાયરલ થાય ને એ સાંભળે પછી મારી માને આ દુખી થાય છે હેરાન થાય છે ને કદાચ વહી આવે હા એમ હોય. તો સારું ભાઈ તમારો આભાર તો એટલે અમારે તો આટલી મદદ કરો ને તો. હા કેમ કે આ છોકરીઓ ઘણા ઓડિયો વાયરલ થયા ને એમાં ઘરે ઘરે પાછી વી આવી છે. હા હા તો તમારું સારું થાય ને તમારો આભાર એટલો અમારે જો આટલી મદદ કરો ને તો. કેમ કે ઈ છોકરીને એની માં સાંભળે એનો પરિવાર સાંભળે વહી ગઈ ને કેટલો સમય થયો? આ 1.5 મહિનો થયો. હા તો એને પછી એનું ઘર સાંભળે એટલે વહી આવે. હા એમ. હા ઘરે વહી જાય છે ઈ તમને કહું. હા હા પણ મહિનો 15 દી વાર લાગે કેમ કે અટણ હોય ને લલચાવતા હોય ફોલ આવતા હોય સારું સારું ખાવા લઈ જાય એવું બધું કરે એટલે અટણ ઘર નો સાંભળે શું હોય. હા હા પછી ખાવાનું સર્વિસ ચાલુ કરે ને એટલે વહી આવ કરે. હા હા એમાં કઈ ટેન્શન નહીં લેવાનું હો. હા તે સારું તો એટલો તમારો આભાર મારી જોડે મદદ કરો ને તો. આ છોકરી છે કેટલામો નંબર તમારી? આ 5મો નંબર છે મારી નાની. બધેથી નાની બીજી 4 છોકરી બધી પરણી ગયું કે એક જ? ઈ 3 પરણ્યું છે ને એક બાકી છે એક દીકરો છે એ દીકરાને પરણાવી દીધો છે. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં એટલે આમાં તમારે ફોટા ને એવું આમાં વોટ્સઅપમાં મોકલી દો હાલો. હવે ઈ તો બાપા આમાં તો અમારું કઈ હાલે નહીં. અટાણે તો અમારી મહેનત ચાલુ છે. હાલો હા હા ફોટા મોકલે તો જોયા? હવે ક્યાં ના બેન નસીબમાં જોયા હો. પછી આવ્યા એમ? હે ફોટા મોકલે છે? તમે તમારા ને? હા મારો મોકલો પછી અમારી દીકરીનો મોકલો ને ઓલા ભાઈનો મોકલો છોકરાનો. તમે કોણ બોલો? પરભાબેન જસદણથી. પરભાબેન હા. તો મિત્રો તમે આ ઓડિયો આખો સાંભળ્યો પ્રભાબેન નો, અને આ છોકરો કેવું કહેતો હતો કે આ મારી બેન છે અને આ દુકાનની અંદર કામ કરતી હતી તે મારી બેન છે અને મારી બેન સામું કોઈ જોવે તો હું એને મારી નાખું એવી વાત કરતો હતો અને બેન બેન કહીને અને ઉપાડીને જતો રહ્યો. તો મિત્રો આવા ને આવા કિસ્સા બને છે તો મિત્રો સાવચેતી રહેવું જોઈએ આવા લોકોથી. અને મિત્રો અમારે આવા ને આવા ઓડિયો સાંભળવા માટે અમારી રાઠોડ જિજ્ઞેશ નામની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.